વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ થઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગટરો અને કાંસોની સફાઈનું કામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ રાવપુરા રોડ પર ચાલી રહેલી સફાઈ કામગીરી દરમિયાન એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ગટર સફાઈના કામમાં બાળમજૂરીનો ઉપયોગ થઈ રહ્યો હતો, જેમાં કાંસોમાંથી કાદવ અને કીચડ બહાર કાઢવાનું કામ નાના બાળકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેમેરામાં કંડારાયેલા દ્રશ્યોમાં પણ બાળકોને કોઈપણ પ્રકારની સુરક્ષાના સાધનો વિના કામ કરતા જોઈ શકાય છે. અસ્વચ્છ અને દૂષિત ગટરોમાંથી કચરો બહાર કાઢતા આ બાળકોના હાથમાં દસ્તા હતા, ના ચહેરા પર માસ્ક હતું. આ સમગ્ર ઘટના સુપરવાઇઝરની હાજરીમાં જ થઈ રહી હતી. પરંતુ જ્યારે મીડિયાના પ્રતિનિધિઓએ આ અંગે સુપરવાઇઝરને પ્રશ્ન કર્યો ત્યારે સમગ્ર ઘટના મુદ્દે તે જવાબ આપ્યા વગર ગાયબ થઈ ગયા હતા. આ બનાવ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. શું મહાનગરપાલિકા જેવી સંસ્થા બાળકોની સુરક્ષા અને હકોને લઈને આટલી બેદરકાર બની છે? શું આવા પ્રકારના કામો માટે યોગ્ય વ્યવસાયિક કર્મચારીઓની નિમણૂક થતી નથી? શહેરના જાગૃત નાગરિકોને બાળ અધિકાર સંસ્થાઓએ આ મુદ્દે પગલાં લેવા માટે માંગ ઉઠાવી છે. વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત અધિકારીઓએ જવાબદારી લેવી જોઈએ અને આવી કામગીરી જો કોન્ટ્રાક્ટરો દ્વારા થતી હોય તો તે પ્રથા બંધ કરવી જોઈએ અને દોષિતો સામે કડક પગલાં લેવા જોઈએ.